હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, આજે આપણે જવાના છે હઠીલા હનુમાનજીના દર્શન કરવા માટે. કહેવાય છે ને, કંઈ તમે નવી શરૂઆત કરો તો પ્રભુના આશીર્વાદ ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે જવાના છે હઠીલા હનુમાનજીના દર્શન કરવા માટે, પ્રભુના આશીર્વાદ લેવા માટે. અને મિત્રો, આજે આપણે ડે 1 થી લઈને ડે 100 સુધીના એપિસોડ બનાવવાના છે આપણી ચેનલમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો. તમને પણ કંઈ નવું બતાવશું ને આપણે પણ કંઈ નવું કરશું, જેથી તમને પણ કંઈ નવું જાણવાનું મળે અને મને પણ કંઈ શીખવાનું મળે. તો ચાલો જઈએ આપણે હનુમાન દાદાના દર્શન કરવા માટે. જય શ્રી રામ. જય શ્રી રામ, જય હનુમાન દાદા. નમસ્કાર મિત્રો, સાવરિયા બ્લોગમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે મારા માટે ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે આ છે મારા જીવનનો સૌ પ્રથમ બ્લોગ. આ સુંદર સફરની શરૂઆત હું ભગવાન હઠીલા હનુમાનજી મહારાજના પવિત્ર દર્શનથી કરી રહ્યો છું. આ બ્લોગ માત્ર એક વિડીયો નથી, પરંતુ મારા નવા સપનાની શરૂઆત છે. આજથી હું આપ સૌના ગુજરાતના સુંદર સ્થળો, મંદિરો, ગામડું, કુદરતી નજારો, ફૂડ અને નવી નવી જગ્યાનો સફર કરવાનો પ્રયત્ન કરીશ. હાલ આપણે ગુજરાતના સરપણ ગામે આવેલા હઠીલા હનુમાનજીના મંદિરે છીએ. અહીંનું શાંત વાતાવરણ, ભક્તિનો માહોલ અને ભગવાનની દિવ્ય દર્શન અને અદ્ભુત શાંતિ અને સકારાત્મક ઉર્જા આપે છે. ચાલો મિત્રો, તો હવે આપણે હઠીલા હનુમાનજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. દર શનિવારે અહીં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને દર શનિવારે મહાપ્રસાદીનું સુંદર આયોજન પણ કરવામાં આવે છે અને લાખો ભક્તો, હજારો ભક્તો અહીં મહાપ્રસાદીનો લાભ લેવા માટે આવે છે. જો મિત્રો, તમને મારો સૌ પ્રથમ બ્લોગ ગમ્યો હોય, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. અને સૌથી મહત્વની વાત, સાવરિયા બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર જરૂર દબાવજો, જેથી દરેક નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે. આપ સૌનો પ્રેમ અને સપોર્ટ જ આગળ વધવાની પ્રેરણા આપશે. જય હઠીલા હનુમાનજી, જય શ્રી રામ. મળીએ આગામી બ્લોગમાં. ત્યાં સુધી આભાર અને જય હિન્દ.